પુત્ર નીટની પરીક્ષામાં સારા માર્કે પાસ થતા કચ્છના રાપર પાસે માતાજીના દર્શને ગયેલો ગોંડલના દેરડીનો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો। કચ્છના બસાવના લાકડિયા નજીકના ધોરીમાર્ગ ઉપર ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર ઈજા થવા પામી હતી। આ ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરા પરિવારના 9 લોકો પોતાની ઇકો કારમાં રાપરના મોમાઈ મોરા મોડા ગામે આવેલા મોમાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા। મંગળવારે બપોરે તેઓ દર્શન કરી રાજકોટ તરફ જવા પરત ફરી રહ્યા હતા। તેઓ લાકડિયા બ્રિજ પર જૂના કટારિયા ચોકડી તરફના કટ પાસે પહોંચ્યા ત્યારે કટમાંથી પૂરઝડપે ટ્રક ચાલકે પોતાનું વાહન રાંધનપુર તરફ જવા વાળ્યું હતું અને ત્યાં પહોંચેલી ઇકો કારમાં અથડાઈ હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી, શેર કરી, ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।